મોક્ષી ગામમાંથી દીપડો પકડાયો હતો પદમલા પાસે. ત્યાંના એક રહેવાસીનો ફોન આવ્યો હતો કે એમને ત્યાં એક નાળા જેવું જતું હતું, નદી જેવું. તો ત્યાં આગળ દીપડો બેસી રહ્યો હતો. તો અમને કોલ આવ્યો હતો, તો અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈને અને આરએફઓ સાહેબને જાણ કરી હતી અને પછી અમને દીપડો રેસ્ક્યુ કરેલો છે ત્યાં થકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે. 2 કલાક જેટલો અમને સમય લાગ્યો. અમને 2 વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો, 1:30ની આસપાસ. આજે સાવલી તાલુકામાં મોક્ષી ગામ ખાતે દીપડો એક ફસાઈ ગયેલો હતો. તેની ટોલ ફ્રી નંબર ઉપર સાવલી તાલુકા આરએફઓ રીટા વસાવા મેડમે અમને જાણ કરી. તો તાત્કાલિક અમારી જે વન વિભાગની અમારી જે વાઇલ્ડ લાઈફની જે ગાડી આવેલી છે એમની અંદર સલામત રીતે અમારા જૂના ડૉક્ટર બ્રિજેશ લોણાગરિયા અને અમારી રેસ્ક્યુ ટીમ સાથે સલામત રીતે લઈ અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. એ જગ્યા પર ત્યાં પાણી ભરાયેલું હતું, એની અંદર કાદવમાં આ દીપડો ફસાયેલો હતો. જો એને ટ્રેન્ક્યુલાઇઝર કરીએ તો એની સલામતી જોખમમાં મુકાય એવી સ્થિતિમાં હતી, એટલે એને નેટ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરે છે.